પરંપરાગત ભારતીય નાસ્તા, સ્વાદ સાથે સ્વાસ્થ્યનું સંતુલન, એક ગંભીર વિચારણા. નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે હું તમારા સૌની સાથે એક એવી વાત કરવા આવી છું જે કદાચ તમને ગમશે નહીં, પણ કહેવી ખૂબ જ જરૂરી છે. આ વાત આપણા સૌના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અને ખાસ કરીને આપણા ભારતીયોના મનપસંદ નાસ્તાઓ વિશે છે. આ એ નાસ્તા છે જે આપણે વર્ષોથી ખાતા આવ્યા છીએ, આપણા તહેવારોમાં, ખુશીના પ્રસંગોમાં કે પછી સાંજની ચા સાથે, રોજિંદા જીવનમાં પણ. તમે સૌ જાણો છો કે આપણા દેશમાં નાસ્તાની કેટલી બધી વિવિધતા છે, ખરું ને? સવારના નાસ્તાથી માંડીને સાંજની ચા સાથે, તહેવારોમાં કે મહેમાનો આવે ત્યારે આપણે સમોસા, વડાપાઉં, કચોરી, જલેબી, ભજીયા, ફાફડા આવી કેટલીય સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણીએ છીએ. આ આપણી સંસ્કૃતિનો અને આપણા સ્વાદનો એક અભિન્ન અંગ છે. આ વાનગીઓ જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને મન તરત જ એને ખાવા પ્રેરાય, ખરું ને? પણ મિત્રો, આજકાલ જે રીતે આપણા દેશમાં બીમારીઓ વધી રહી છે, ખાસ કરીને મોટાપો, હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ, તે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ બીમારીઓ ધીમે ધીમે આપણા શરીરમાં ઘર કરી જાય છે અને પછી આપણું જીવન મુશ્કેલ બનાવી દે છે. એક સમય હતો જ્યારે આવી બીમારીઓ વૃદ્ધાવસ્થામાં જોવા મળતી હતી, પણ હવે તો યુવાનો અને બાળકો પણ તેની લપેટમાં આવી રહ્યા છે અને આ જ સૌથી મોટી ચિંતાનો વિષય છે. હમણાં જ આપણા ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે એક ખૂબ જ મહત્ત્વની વાત કહી છે અને એક સૂચન કર્યું છે. તેમણે બધા જ મંત્રાલયો, વિભાગો અને સરકારી સંસ્થાઓને વિનંતી કરી છે કે ભારતીય નાસ્તા જેમ કે સમોસા, વડાપાઉં, કચોરી અને જલેબી જેવી ફૂડ આઇટમ્સ પર ચેતવણી એટલે કે વોર્નિંગ લગાવવી જોઈએ. તમે કહેશો, શારદાબેન આ શું વાત કરો છો? આ તો આપણા રોજિંદા જીવનનો ભાગ છે. આના પર ચેતવણી શા માટે? શું હવે આપણે આપણા પરંપરાગત સ્વાદિષ્ટ નાસ્તા ખાવાના પણ છોડી દેવા પડશે? આના વગર તો આપણું મન માને જ નહીં. બસ મિત્રો, આ જ વાત આજે હું તમને વિગતવાર સમજાવવા આવી છું. આ ચેતવણી શા માટે જરૂરી છે? આ વાનગીઓમાં એવું શું છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે અને આપણે કઈ રીતે આપણા સ્વાદ અને સ્વાસ્થ્ય બંને વચ્ચે સંતુલન રાખી શકીએ? કારણ કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન હોય તો જ આપણે સાચો નિર્ણય લઈ શકીએ, ખરું ને? અડધી અધૂરી જાણકારી ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે. આજના વિડીયોમાં હું તમને આ બધા પ્રશ્નોના જવાબ આપીશ, એકદમ સાદી અને સરળ ભાષામાં, જેથી ગામડાના સામાન્ય માણસ પણ સમજી શકે. આજે આપણે વિડીયોમાં જાણીશું કે આપણા પ્રિય નાસ્તામાં એવું શું છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ટ્રાન્સફેટ, ખાંડ, મીઠું, સેચ્યુરેટેડ ફેટ્સ અને આ તત્વો આપણા શરીરમાં કઈ રીતે નુકસાન પહોંચાડે છે. મોટાપો, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓ સાથે આ નાસ્તાનો શું સંબંધ છે? આ ચેતવણી લગાવવાની વાત શા માટે થઈ રહી છે? સરકારનો ઉદ્દેશ્ય શું છે અને આ પગલું શા માટે લેવાઈ રહ્યું છે? શું આપણે આપણા મનપસંદ નાસ્તા છોડવા પડશે? ના, છોડવાની જરૂર નથી, પણ સમજદારી રાખવી પડશે. અને એ સમજદારી શું છે? સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન કઈ રીતે રાખવું, કયા વિકલ્પો અપનાવી શકાય અને કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ આ ગંભીર પણ ખૂબ જ જરૂરી વાત, જે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વની છે. આપણા પ્રિય નાસ્તામાં એવું શું છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? જુઓ મિત્રો, આપણા આ સ્વાદિષ્ટ નાસ્તા બનાવવાની રીત જ એવી છે કે તેમાં કેટલાક એવા તત્વોનું પ્રમાણ વધી જાય છે જે આપણા શરીર માટે લાંબા ગાળે સારા નથી. ગામડામાં પણ હવે બજારમાંથી તૈયાર નાસ્તા લાવવાની ફેશન વધી છે અને ત્યાં પણ આ જ સમસ્યાઓ જોવા મળે છે. મુખ્યત્વે 4 વસ્તુઓ પર ધ્યાન આપવું જરૂરી છે જેનાથી આપણને ગંભીર ખતરો છે. નંબર 1, ટ્રાન્સફેટ એટલે કે શાંત ઝેર. તમે જોયું હશે કે સમોસા કે કચોરી તળવા માટે ઘણીવાર એક જ તેલનો વારંવાર ઉપયોગ થાય છે. દુકાનોમાં કે લારીઓ પર જ્યાં મોટો જથ્થો તળવાનો હોય ત્યાં આ પ્રથા સામાન્ય છે. એકવાર તેલમાં કોઈ વસ્તુ તળી પછી તે તેલને ઠંડુ કરીને ફરીથી ગરમ કરીને બીજી વસ્તુ તે તેલમાં તળવામાં આવે છે. આવું વારંવાર કરવાથી અને તેલને ઊંચા તાપમાને તળવાથી તેમાં ટ્રાન્સફેટ નામનો એક ઝેરી તત્વ બને છે. આ ટ્રાન્સફેટ કુદરતી નથી, માનવ સર્જિત છે
અને આપણા શરીર માટે સૌથી ખતરનાક ગણાય છે. હવે વાત કરીએ આ ટ્રાન્સફેટ કઈ રીતે નુકસાન કરે છે. કોલેસ્ટ્રોલનું અસંતુલન. આ ટ્રાન્સફેટ આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ, જેને ડૉક્ટર LDL કહે છે, તેને ખૂબ વધારે છે અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDLને ઘટાડે છે. સમજી લો કે LDL એ કચરો છે જે નસોમાં જમા થાય છે અને HDL એ સફાઈ કામદાર છે જે કચરાને સાફ કરે છે. ટ્રાન્સફેટ આ સફાઈ કામદારને ઓછો કરીને કચરાને વધારી દે છે. નંબર 2, હૃદય રોગનો ખતરો. આને કારણે હૃદયની નસો બ્લોક થવાનો ખતરો ખૂબ વધી જાય છે. નસો સાંકડી થવાથી લોહીનો પ્રવાહ બરાબર થતો નથી, જેનાથી હૃદય પર દબાણ આવે છે અને હૃદય રોગના હુમલા કે લકવા એટલે કે પેરાલિસિસનું જોખમ વધી જાય છે. આ એવો ખતરો છે જે અચાનક આવે છે અને માણસને પથારીવશ કરી દે છે. મોટાપો અને ડાયાબિટીસ. ટ્રાન્સફેટ શરીરનો મેટાબોલિઝમ એટલે કે પાચન અને શક્તિ બનાવવાની પ્રક્રિયાને પણ બગાડે છે, જેથી મોટાપો આવે છે અને ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધારી શકે છે. નંબર 2, સેચ્યુરેટેડ ફેટ્સ. વધુ પડતી ચરબી. આપણા નાસ્તામાં ખાસ કરીને સમોસા, કચોરી, ભજીયા જેવી તળેલી વસ્તુઓમાં વધારે પ્રમાણમાં તેલ કે ઘીનો ઉપયોગ થાય છે. આ તેલ કે ઘીમાં સેચ્યુરેટેડ ફેટ્સ હોય છે. ઘી કે દેશી તેલમાં આ કુદરતી રીતે હોય છે, જે મર્યાદિત માત્રામાં સારા છે, પણ જ્યારે તળેલી વસ્તુઓમાં વધુ પડતા આવે છે ત્યારે નુકસાનકારક બને છે. સેચ્યુરેટેડ ફેટ્સ કઈ રીતે નુકસાન કરે છે. નંબર 1, કોલેસ્ટ્રોલ પર અસર. આ ફેટ્સ પણ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL વધારે છે. જોકે ટ્રાન્સફેટ જેટલા ખતરનાક નથી, પણ વધુ માત્રામાં લેવાય તો નુકસાન કરે જ છે. મોટાપો અને હૃદય રોગ. વધુ પડતા આ ફેટ્સ મોટાપો વધારવામાં પણ ફાળો આપે છે, જે આગળ જતાં હૃદય રોગનું કારણ બની શકે છે. નંબર 3, ખાંડ એટલે કે શુગર. સફેદ ઝેર. જલેબી, ગુલાબજાંબુ, મોહનથાળ અને પેંડા જેવી મીઠી વાનગીઓ તો આપણને બધાને ભાવે જ છે. આ વાનગીઓમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ઘણીવાર સમોસા કે કચોરીમાં પણ ચટણી કે બીજા મસાલામાં ખાંડનો ઉપયોગ થાય છે. ખાંડ કઈ રીતે નુકસાન કરે છે. મોટાપો. વધુ પડતી ખાંડ શરીર માટે ઝેર સમાન છે. તે સીધો મોટાપો વધારે છે, કારણ કે વધારાની ખાંડ ચરબીમાં રૂપાંતરિત થઈને શરીરમાં જમા થાય છે. આ પેટની આસપાસ કમર પર ચરબી જમા કરે છે, જેને આપણે પેટ વધવું કહીએ છીએ. ડાયાબિટીસ. આ ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે. વધુ ખાંડ લેવાથી લોહીમાં શુગરનું પ્રમાણ ઝડપથી વધે છે, જેનાથી સ્વાદુપિંડ પર વધુ ભાર આવે છે અને લાંબા ગાળે તે ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે અથવા ઓછું બનાવે છે, જેનાથી ટાઈપ 2 ડાયાબિટીસ થાય છે. લીવર અને હૃદય. વધુ ખાંડ લીવરને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે ફેટી લીવરની બીમારી. ઉપરાંત તે હૃદય રોગ અને દાંતના સડાનું પણ કારણ બની શકે છે. બાળકોમાં તોફાન અને એકાગ્રતાનો અભાવ પણ વધુ ખાંડને કારણે જોવા મળે છે. નંબર 4, મીઠું. છુપાયેલો દુશ્મન. સમોસા, વડાપાઉં, કચોરી, ભજીયા, ફાફડા, ગાંઠિયા આ બધામાં મીઠાનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. ખારાશનો સ્વાદ જ આપણને આ નાસ્તા તરફ ખેંચે છે અને આપણે વધુને વધુ ખાવા પ્રેરાઈએ છીએ. મીઠું કઈ રીતે નુકસાન કરે છે. બ્લડ પ્રેશર. વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર એટલે કે હાઈ બ્લડ પ્રેશર વધારે છે. જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ હોય કે ન હોય, વધુ મીઠું લેવાથી બ્લડ પ્રેશર વધવાનો ખતરો રહે છે. હૃદય અને કિડની. હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, કિડનીની બીમારી અને લકવા એટલે કે પેરાલિસિસનું મુખ્ય કારણ છે. કિડની પર વધુ ભાર આવવાથી તેની કાર્યક્ષમતા ઘટે છે. આ તત્વો આપણા શરીરમાં કઈ રીતે ગંભીર બીમારીઓ લાવે છે. મિત્રો, આ ચારેય તત્વો એટલે કે ટ્રાન્સફેટ, સેચ્યુરેટેડ ફેટ્સ, ખાંડ અને મીઠું ધીમે ધીમે આપણા શરીરમાં અસર કરે છે, એકદમથી નહીં. આ એક ધીમા ઝેર જેવું છે, જે આપણને ખબર પણ ન પડે અને શરીરને અંદરથી ખોખલું કરી દે. મોટાપો એટલે કે ઓબેસિટી. આજના સમયમાં મોટાપો એક મોટી સમસ્યા છે, ખાસ કરીને બાળકોમાં. વધુ પડતી ચરબી એટલે કે ફેટ અને ખાંડ લેવાથી શરીરમાં કેલેરીનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આ વધારાની કેલેરી શરીરમાં ચરબી રૂપે જમા થાય છે અને જેનાથી મોટાપો આવે છે. મોટાપો એ ફક્ત દેખાવની સમસ્યા નથી, પણ તે ડાયાબિટીસ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો અને લીવરની સમસ્યાઓ જેવી અનેક બીમારીનું મૂળ છે.
શરીરનું વજન વધવાથી દરેક અંગ પર ભાર આવે છે. હૃદય રોગ આ સૌથી ખતરનાક બીમારી છે. ટ્રાન્સફેટ અને સેચ્યુરેટેડ ફેટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDLને વધારે છે, જે હૃદયની નસોમાં જમા થઈને તેને સાંકડી બનાવે છે. સમજી લો કે નસોમાં કચરો જામી જાય છે. આનાથી લોહીનો પ્રવાહ અવરોધાય છે અને હૃદય પર વધુ દબાણ આવે છે. આના પરિણામે હાર્ટ એટેક કે સ્ટ્રોક એટલે કે લકવાનો ખતરો વધે છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. વધુ મીઠું બ્લડ પ્રેશર વધારે છે, જે સીધી હૃદય પર અસર કરે છે. ડાયાબિટીસ વધુ ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સ જેમ કે મેંદાવાળી વસ્તુઓ લેવાથી લોહીમાં શુગરનું પ્રમાણ ઝડપથી વધે છે. શરીર આ શુગરને કાબૂમાં રાખવા માટે વધુ ઇન્સ્યુલિન બનાવે છે. લાંબા ગાળે આનાથી સ્વાદુપિંડ થાકી જાય છે અને ઇન્સ્યુલિન બનાવવાનું ઓછું કરી દે છે, અથવા શરીર ઇન્સ્યુલિન પ્રત્યે ઓછું સંવેદનશીલ બને છે, જેનાથી ટાઈપ 2 ડાયાબિટીસ થાય છે. એકવાર ડાયાબિટીસ આવે પછી તે બીજી ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. હાઈ બ્લડ પ્રેશર વધુ મીઠું લેવાથી શરીરમાં પાણી જમા થાય છે અને લોહીનું દબાણ વધે છે. હાઈ બ્લડ પ્રેશર એ એક સાયલન્ટ કિલર એટલે કે ચૂપચાપ મારનાર છે, કારણ કે તેના કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી, પણ તે અંદરથી શરીરને નુકસાન પહોંચાડે છે. આ હૃદય રોગ, કિડની ફેલ્યોર અને લકવા એટલે કે પેરાલિસિસનું મુખ્ય કારણ છે. અન્ય દાયરાગત બીમારીઓ આ ઉપરાંત આ પ્રકારનો ખોરાક લીવરને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે ફેટી લીવર, જે હવે બાળકોમાં પણ જોવા મળે છે. કિડની પર ભાર વધારી શકે છે અને શરીરમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશન વધારી શકે છે, જે આર્થરાઇટિસ એટલે કે સંધિવા અને ગાઉટ એટલે કે વાયુનો એક પ્રકાર જેવી બીમારીઓનું કારણ બની શકે છે. પાચનની સમસ્યાઓ, કબજિયાત અને એસિડિટી પણ સામાન્ય બની જાય છે. આ ચેતવણી લગાવવાની વાત શા માટે થઈ રહી છે? સરકારનો ઉદ્દેશ્ય શું છે? તમે કહેશો કે સરકારને અચાનક શું થયું કે આવા લોકપ્રિય નાસ્તા પર ચેતવણી લગાવવાની વાત કરે છે? શું સરકાર આપણને આપણા મનપસંદ સ્વાદથી દૂર કરવા માગે છે? ના મિત્રો, સરકારનો ઉદ્દેશ્ય આપણને ડરાવવાનો નથી, પણ આપણા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આ એક ખૂબ જ ગંભીર સમય છે. ભારત અત્યારે ડાયાબિટીસની રાજધાની અને હૃદય રોગનું કેન્દ્ર બની રહ્યું છે. નાના બાળકોમાં પણ મોટાપો અને ડાયાબિટીસ જોવા મળી રહ્યા છે. વિચારો, જે બાળકોએ હજી જીવન જોયું નથી તેઓ નાનપણથી જ બીમારીઓનો ભોગ બની રહ્યા છે. શું આ ચિંતાજનક નથી? આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે. સરકાર ઈચ્છે છે કે લોકો જાણે કે તેઓ શું ખાઈ રહ્યા છે. જેમ કે સિગારેટ કે દારૂની બોટલ પર ચેતવણી હોય છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ આ ખોરાકમાં રહેલા નુકસાનકારક તત્વો વિશે પણ લોકોને જાણકારી મળે. આનો અર્થ એ નથી કે આ નાસ્તા ખાવાના બંધ કરી દેવા, પણ એનો અર્થ એ છે કે આપણે સમજીને ખાઈએ, ઓછી માત્રામાં ખાઈએ અને સાવચેતી રાખીએ. આ ચેતવણીઓ આપણને યાદ અપાવશે કે આ ખોરાક સ્વાદિષ્ટ ભલે હોય, પણ તેમાં આટલી ચરબી, ખાંડ કે મીઠું છે, જેથી આપણે ઓછી માત્રામાં લઈએ અથવા તો તેના બદલે વધુ પૌષ્ટિક વિકલ્પો પસંદ કરીએ. આ એક પ્રકારનું શિક્ષણ છે, જેથી લોકો પોતાના સ્વાસ્થ્યની જવાબદારી પોતે લઈ શકે અને અજાણતામાં બીમારીનો શિકાર ન બને. આ એક નાગરિક તરીકે આપણા હિતમાં લેવાયેલું પગલું છે. આપણે આપણા મનપસંદ નાસ્તા શું સાવ છોડવા પડશે? ના મિત્રો, આપણા મનપસંદ નાસ્તા છોડવાની કોઈ જરૂર નથી. આ સ્વાદિષ્ટ વાનગીઓ આપણા સંસ્કૃતિનો હિસ્સો છે અને આપણા તહેવારો કે ખુશીના પ્રસંગો સાથે જોડાયેલી છે. એના વગર તો આપણી મજા અધૂરી લાગે. પણ આપણે એને સમજદારીપૂર્વક ખાવા પડશે. આ એક ચાવી છે સમજદારીની. જુઓ, કોઈ પણ વસ્તુ વધારે પડતી હોય તો નુકસાન કરે જ. દવા પણ જો વધુ માત્રામાં લેવાય તો ઝેર બની જાય છે. બસ આ નાસ્તાનું પણ એવું જ છે. જો આપણે નિયમિતપણે વધુ માત્રામાં અને ખોટી રીતે આવા નાસ્તા ખાઈએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. પણ જો મર્યાદિત માત્રામાં યોગ્ય સમયે અને સાવચેતીપૂર્વક ખાઈએ તો તેનો સ્વાદ પણ માણી શકીએ અને સ્વાસ્થ્ય પણ જાળવી શકીએ. આપણે આપણા બાળકોને પણ આ જ વાત સમજાવવી પડશે. તેમને રોકવાને બદલે તેમને સાચી વાત સમજાવીને આદતો બદલાવવામાં મદદ કરવી પડશે. સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન કઈ રીતે રાખવું? વિકલ્પો અને સાવચેતીઓ. આપણે સૌ ઈચ્છીએ કે સ્વાદ પણ જળવાઈ રહે અને સ્વાસ્થ્ય પણ સારું રહે, ખરું ને? તો ચાલો કેટલાક સરળ અને વ્યવહારુ ઉપાયો જોઈએ જે આપણા ગામડાના લોકો પણ
આસાનીથી અપનાવી શકે છે. નંબર 1, પ્રમાણ ઓછું કરો એટલે કે માત્રા ઘટાડો. આ સૌથી પહેલો અને સૌથી સરળ ઉપાય છે. જો તમે રોજ સમોસા ખાતા હો તો અઠવાડિયામાં 1 વાર ખાઓ. જો અઠવાડિયામાં 1 વાર ખાતા હો તો મહિનામાં 1-2 વાર ખાઓ. 1 વારમાં 2 સમોસા ખાતા હો તો 1 જ ખાઓ. જલેબી રોજ ખાવાને બદલે મહિનામાં 1 વાર ખાઓ, અને તે પણ ઓછી માત્રામાં. પ્રમાણ ઘટાડવાથી સ્વાદ પણ જળવાઈ રહે છે અને શરીર પર ભાર પણ ઓછો પડે છે. આને આપણે નિયંત્રિત સેવન કહીએ છીએ. નંબર 2, તળવાને બદલે બીજા વિકલ્પો શોધો. આપણા ઘણા નાસ્તા તળીને બનાવવામાં આવે છે, જે તેલ અને ચરબીનું પ્રમાણ વધારે છે. શેકેલા કે બાફેલા સમોસા કે કચોરી તળવાને બદલે તેને ઓવનમાં શેકી શકાય છે, એટલે કે બેક કરી શકાય છે, અથવા એર ફ્રાયરમાં બનાવી શકાય છે. તેનાથી તેલનું પ્રમાણ ઘટી જાય છે. આપણી પરંપરાગત અને પૌષ્ટિક વાનગીઓ આપણા દેશમાં બાફેલા ઢોકળા, ખાંડવી, હાંડવો, ખમણ, ઇડલી, પુડલા, થેપલા જેવી ઘણી પૌષ્ટિક અને ઓછી તેલવાળી વાનગીઓ છે, જે નાસ્તામાં લઈ શકાય છે. આ વાનગીઓ ફાઇબરથી ભરપૂર હોય છે અને પેટને પણ ભરેલું રાખે છે. સવારના નાસ્તામાં પૌવા, ઉપમા, દલિયા કે ફાડા લાપસી પણ ઉત્તમ છે. દાળ અને કઠોળ આધારિત મગની દાળના પુડલા, ચણાના લોટના પુડલા કે અડદના વડા એટલે કે ઓછા તેલમાં શેકેલા જેવા વિકલ્પો પસંદ કરો. આમાં પ્રોટીન પણ હોય છે. નંબર 3, તેલની ગુણવત્તા પર ધ્યાન આપો. જો તળવું જ હોય તો સારી ગુણવત્તાવાળા તેલનો ઉપયોગ કરો. સૂર્યમુખી, મગફળી કે સરસવનું તેલ વાપરો. સૌથી મહત્ત્વની વાત, એક જ તેલનો વારંવાર ઉપયોગ ન કરો. દુકાનોમાં વારંવાર એક જ તેલમાં તળવામાં આવે છે, જેનાથી ટ્રાન્સફેટ બને છે. ઘરે બનાવતી વખતે એકવાર તળ્યા પછી તેનો ઉપયોગ ફક્ત શાક બનાવવામાં કરી શકાય, પણ ફરીથી તળવામાં નહીં. નંબર 4, ખાંડ અને મીઠું ઓછું કરો. મીઠાઈઓ, જલેબી કે બીજી મીઠાઈઓ ઓછી ખાઓ. તેના બદલે ફળો, ગોળવાળી મીઠાઈઓ કે ડ્રાય ફ્રૂટ્સ જેમ કે કાજુ, બદામ અને ખજૂર ખાઈ શકો છો. ગોળ, ખજૂર અને મધ એ ખાંડ કરતાં વધુ સારા વિકલ્પો છે, કારણ કે તેમાં કેટલાક પોષક તત્વો પણ હોય છે. નમકીન, ફરસાણમાં મીઠાનું પ્રમાણ ઘટાડવાનો આગ્રહ રાખો. ઘરે બનાવતી વખતે મીઠું ઓછું નાખો. દુકાનમાંથી તૈયાર નમકીન લેવાને બદલે ઘરે તાજા ફળો કે સલાડ ખાઓ. નંબર 5, તાજા ફળો અને શાકભાજીનું સેવન વધારો. તમારા આહારમાં તાજા ફળો, શાકભાજી, કઠોળ, દાળ અને આખા અનાજનો સમાવેશ કરો. આ પૌષ્ટિક આહાર તમારા શરીરને જરૂરી વિટામિન્સ, ખનિજો અને ફાઇબર આપશે અને તળેલા નાસ્તાની જરૂરિયાત પણ ઘટાડશે. આ વસ્તુઓ તમારા શરીરને અંદરથી મજબૂત બનાવશે અને બીમારીઓ સામે લડવાની શક્તિ આપશે. નંબર 6, પાણી વધારે પીવો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવો. આ પાચન સુધારે છે, શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. ઘણીવાર ભૂખ ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે. નંબર 7, નિયમિત કસરત કરો. શારીરિક શ્રમ ખૂબ જ જરૂરી છે. ચાલવું, દોડવું, યોગ કરવા, ખેતરમાં કામ કરવું કે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરવી ખૂબ જ જરૂરી છે. આ મોટાપાને કાબૂમાં રાખે છે, હૃદયને મજબૂત બનાવે છે અને લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત રાખે છે. બેઠાડું જીવનશૈલી એ આજની અનેક બીમારીઓનું મૂળ છે. નંબર 8, જમવાની આદતો સુધારો. નાસ્તાને મુખ્ય ભોજન ન બનાવો. નાસ્તો એ મુખ્ય ભોજન વચ્ચેનો હલકો આહાર હોવો જોઈએ. સાંજે વહેલું જમી લેવું અને રાત્રે હલકો ખોરાક લેવો. આ આદતો પણ ખૂબ જ મહત્ત્વની છે. અંતિમ વિચાર, મિત્રો, આ ચેતવણીઓ આપને ડરાવવા માટે નથી, પણ આપણને જાગૃત કરવા માટે છે. આપણા પૂર્વજો પણ આવા નાસ્તા ખાતા હતા, પણ તેમની જીવનશૈલી અને ખોરાક બંને અલગ હતા. તેઓ સવારથી સાંજ સુધી ખેતરમાં કે ઘરકામમાં શારીરિક શ્રમ વધુ કરતા હતા, તાજો અને શુદ્ધ ખોરાક ખાતા હતા, અને આટલો બધો પ્રોસેસ્ડ ખોરાક ઉપલબ્ધ નહોતો. તેમના શરીરમાં બળતણ એટલે કે ચરબી બાળી નાખવાની શક્તિ હતી. આજકાલ આપણું જીવન ઝડપી બન્યું છે, શારીરિક શ્રમ ઓછો થયો છે અને તૈયાર ખોરાકનું પ્રમાણ વધ્યું છે. આપણે ટીવી, મોબાઈલ અને ખુરશી પર વધુ સમય વિતાવીએ છીએ. આવા સંજોગોમાં આપણે શું ખાઈએ છીએ તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આપણો ઉદ્દેશ્ય આપણા પ્રિય નાસ્તાને સંપૂર્ણપણે છોડવાનો નથી, પણ તેને સમજદારીપૂર્વક ખાવાનો છે. સ્વાદનો આનંદ માણો, પણ સ્વાસ્થ્યને ભોગે નહીં.
થોડું પ્રમાણ ઓછું કરો, ગુણવત્તા સુધારો અને વિકલ્પો અપનાવો. આ જ સાચો માર્ગ છે સુખી અને નિરોગી જીવન જીવવાનો. યાદ રાખજો, તમારું શરીર તમારું મંદિર છે અને તેને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી પોતાની છે. શરીર સારું હશે તો જ આપણે કોઈ પણ કામ કરી શકશું, આપણા પરિવારની દેખભાળ કરી શકશું અને ખુશ રહી શકશું. બીમારી આવે તો પૈસા પણ જાય અને શાંતિ પણ જાય. આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે અને તમને સમજવામાં મદદ કરી હશે. મેં મારી પૂરી કોશિશ કરી છે કે તમને એકદમ સાદી ભાષામાં બધું સમજાવી શકું. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો. યાદ રાખજો, સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે.